પહેલગામ આતંકવાદી હુમલા અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે। પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓના એક સાથીદારની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે લશ્કરે તૈયબાના સક્રિય સભ્ય મોહમ્મદ યુસુફ કટારિયા નામના આતંકવાદીની ધરપકડ કરી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે કટારિયાએ આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો અને તેમને હુમલાઓનું આયોજન કરવામાં મદદ કરી હતી। જોકે તે ભૈસરણ આતંકવાદી હુમલામાં સીધો સંડોવાયેલો ન હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કટારિયાની એક દિવસ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી। શ્રીનગર પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન બ્રિનલનામા વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી। કટારિયા કુલગામના ઉપરના વિસ્તારોમાં રહેતા ધુમંતુ સમુદાયમાંથી આવે છે, જેમની ઝૂંપડીઓ પહાડી વિસ્તારોમાં આવેલી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।